વડોદરામાં ભાજપ કાઉન્સિલર સાથે છેતરપિંડી થઈ છે। શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષે 21 લાખ પડાવ્યા। સુખલીપુરાની જમીન વેચવાના નામે છેતરપિંડી કરી હતી। બીજેપીના દિલીપસિંહ ગોહિલ, કમલેશ દેત્રોજાનું કાવતરું। દસ્તાવેજ જે દિવસે હતો એના ડોક્યુમેન્ટ બધા મારી પાસે છે। તો સરકારની અંદર એની પહેલા તારીખ તમારે લેવી પડે, તે પછી દસ્તાવેજ થાય। સાંજે 4 વાગે મેં ફોન કર્યો કે ભાઈ દિલીપસિંહભાઈ, ઓલો દસ્તાવેજ થઈ ગયો આપણો, શું બધું કામ પતી ગયું? તો કે ના બાપુ, 2 વાગે દસ્તાવેજ હતો પણ પાર્ટી બીમાર થઈ ગઈ અને ઓચિંતા જેની તબિયત બગડી છે, જેથી કરીને આવી શક્યા નથી, એટલે અત્યારે આ દસ્તાવેજ આપણે મુલતવી રાખીએ છીએ અને નેક્સ્ટ ટાઈમ દસ્તાવેજ કરશું। મેં કીધું કોઈ વાંધો નહીં, માણસ છે, બીમાર થઈ શકે, કોઈ પણ પરિસ્થિતિ આવી શકે। ત્યારબાદ એકાદ મહિના પછી ફરીથી આવ્યા કે ભાઈ હવે પાર્ટી ઓલરાઈટ છે, તૈયાર છે અને જ્યારે દસ્તાવેજ કરવો હોય ત્યારે ફરીથી મેં કીધું કે ભાઈ ટૂંક સમયમાં જ મારા દીકરાના લગ્ન છે, હું બીજી છું, તમે જો પતાવી શકતા હોય તો દસ્તાવેજ કરો તો મને વાંધો નથી, નહીંતર પછી રાહ જોવો। તો કે નહીં બાપુ, પાર્ટી ઉંમરલાયક છે, અવારનવાર બીમાર છે, તો આ સમયસર દસ્તાવેજ કરી લેવો જરૂરી છે। જેથી કરી મેં આ પાડી। અગાઉ જ મારા સહી સિક્કા બધું ડોક્યુમેન્ટ તો તૈયાર હતા અને 19 તારીખે 19/11 દિવસે આ દસ્તાવેજ થઈ ગયો, કામ બધું પતી ગયું અને તરત જ હું મારી ત્યાં પ્રસંગ હોય અને મારા પ્રસંગના કામમાં બધો પડેલો હતો। દસ્તાવેજ પૂરો થઈ ગયો, 1 મહિના જેવો સમય થઈ ગયો। મારી ઘરે લગ્ન હતા, લગ્ન વિધિ બધી પૂરી થઈ ગઈ, શાંતિથી હું ફ્રી થયો। પછી મારા મેનેજરને કહી અને મેં કીધું ભાઈ છેલ્લા 2 મહિનાના જે કંઈ પડતર કામો છે, પેન્ડિંગ કામો છે, એ બધાની ફાઇલો લાવો અને આ જમીન નો કબજો તો એને આપી જ દીધો હતો, પણ જમીન ચોખ્ખી કરવા માટે થઈ મેં અહીંથી મારા મેનેજરને કહી અને ત્યાં 2 ટ્રેક્ટર મોકલા સાફ કરવા માટે થઈ। ત્યાં ટ્રેક્ટરનું કામ ચાલતું હતું, ત્યાં બાજુના ભાઈ 3 કલાક પછી ત્યાં મળવા આવ્યા કે આ ટ્રેક્ટર કોનું ચાલે છે? તો કીધું મારા મેનેજરે કે ભાઈ પરાક્રમસિંહ જાડેજા બાપુ, આ જમીન વેચાતી લીધી છે અને અહીં આ ટ્રેક્ટરથી અમે આ ચોખ્ખું કરીએ છીએ। તો કે આ જમીનમાં મેં પણ પૈસા આપેલા છે, મારી પાસે પણ લખાણ છે અને મને એ લોકોએ લખાણ આપીને અમને વેચાતું આપવાનું પ્રોમિસ કર્યું છે। મારા મેનેજરે વાત કરી અને એ ભાઈનો પણ ફોન આવ્યો કે બાપુ આવી સ્થિતિ છે, એટલે મેં તરત કીધું કે ભાઈ તમે કાલ ડોક્યુમેન્ટ લઈને મારી ત્યાં આવી જાઓ। બીજે દિવસે ડોક્યુમેન્ટ લઈને આવ્યા, મેં મારા ડોક્યુમેન્ટ બતાવ્યા કે આ મારો દસ્તાવેજ છે, આ મારા કાગળ છે, આ મારી એન્ટ્રી છે। તો એને જોયું કે બાપુ તમારું બધું સાચું છે। મેં કીધું તમારું બતાવો। તો એની પાસે સાદા કાગળની અંદર ચિઠ્ઠી હતી, એમાં બધા ચેક નંબર લખેલા છે કે આ ચેક નંબરથી પૈસા લીધા, આ ચેક નંબરથી પૈસા લીધા, અને એમાં દિલીપસિંહ ગોહિલ અને કમલેશ માત્રોજા બંનેની સહી હતી કે આ જમીન અમે તમને વેચાતી આપશું। મેં કીધું તમને વેચાતી આપશું એમ લખ્યું છે, મારો તો સરકારી ઓન પેપર દસ્તાવેજ થઈ ગયો। તો કે બાપુ તમે સાચા છો, તમારો અધિકાર છે, મારે કાંઈ લેવા દેવા નથી। હવે હું દિલીપસિંહને એને બોલાવી મારા પૈસા પાછા લઈશ। ફરીથી 2 દિવસ પછી અહીં દિલીપસિંહને એને બોલાવ્યા, બધાની સાથે બેઠક થઈ અને એને કીધું કે હા ભાઈ, તમે અમને ટાઈમે પૈસા નહોતા આપતા એટલે અમે બાપુને વેચી દીધી। તો ઓલાએ કીધું કે અમે તો તમને જે દસ્તાવેજ પહેલાં 10 દી અગાઉ જ પૈસા લઈ ગયા છીએ।